રામ રામ ખેડૂત મિત્રો, મારું નામ છે દિલીપ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ્સ મહુવા ઉપર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે। ખેડૂત મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાની છે કે રીંગણીની અંદર અત્યારે ખાસ કરી અને ચોમાસાની મોસમની અંદર ઈયળનો પ્રશ્ન હોય છે, ડોકામરડીનો પ્રશ્ન જે છે એ મોટો હોય છે અને બીજો એક જે પ્રશ્ન હોય છે એ છે રીંગણીની અંદર ફાલનો પ્રશ્ન। એટલે કે ચોમાસાની અંદર અત્યારે ખાસ કરીને ખેડૂત મિત્રો રીંગણીને મીઠું પાણી મળતું હોય, બરોબર છે, એટલે રીંગણી જે છે ફાલ ભૂલી જતી હોય અને વધે ચડી જતી હોય, એમાં ઉત્પાદન જે છે ઓછું આવતું હોય છે, બરોબર છે। આવો પ્રશ્ન અત્યારે મોટા ભાગની રીંગણીની અંદર જોવા મળે છે અને ખેડૂતોની ફરિયાદ પણ છે કે દિલીપભાઈ, અમારે અત્યારે રીંગણીની અંદર ડોકામરડી અને હડો પુષ્કળ પ્રમાણમાં આવી ગયો છે। અમે ઘણી બધી દવાઓનો ઉપયોગ કર્યો છે, પણ છતાં અમારે જે છે સડો જવાનું નામ નથી લેતો, અમને ધાર્યું રિઝલ્ટ મળતું નથી, અથવા તો રિઝલ્ટ મળે છે તો બહુ ટૂંકા સમય માટેનું મળે છે, લાંબુ અને સારું રિઝલ્ટ મળતું નથી, બરોબર છે। આવો પ્રશ્ન હોય તો ખેડૂત મિત્રો એના માટે આપણે ઘણા સમયથી બે દવાની આપણે ભલામણ કરીએ છીએ કે જેનું રિઝલ્ટ સારું પણ છે, 100% છે અને લાંબુ પણ છે। તો એ દવા જે છે એ છે થાયોસેલ, બરોબર છે, સુમિટોમો કેમિકલ્સ ઇન્ડિયા લિમિટેડનો થાયોસેલ અને કેબીટી કંપનીનું તુફાન પ્લસ। આ જે બંને દવા છે, આ બંને દવા તમારે પ્રતિ પંપ 30-30 ml લેખે નાખી અને જો સ્પ્રે કરી દેવામાં આવે તો ડોકામરડીની અંદર 100% સારું અને લાંબુ પરિણામ તમને ઈયળની અંદર અને ડોકામરડીમાં જોવા મળશે। હવે ખેડૂત મિત્રો આપણે વાત કરીએ તો આ થાયોસેલ જે છે આની અંદર થાઇક્લોપ્રિડ 21.7% SC ફોર્મ્યુલેશનની અંદર આવે છે અને સુમિટોમો કેમિકલ્સ ઇન્ડિયા લિમિટેડ દ્વારા આ પ્રોડક્ટ બનાવવામાં આવેલી છે, બરોબર છે, કન્ટેન્ટની વાત છે। હવે આપણે વાત કરીએ તુફાન પ્લસની અંદર, તો તુફાન પ્લસની અંદર જે છે એ ઇમામેક્ટિન બેન્ઝોએટ 1.9% EC ફોર્મ્યુલેશનની અંદર છે, કેબીટી કંપની દ્વારા બનાવવામાં આવેલું છે। અને ખાસ ખેડૂત મિત્રો, જ્યારે પણ તમે તુફાન પ્લસ ખરીદવા જાઓ ત્યારે બ્રિંજલ સ્પેશિયલ તમે લખેલું બોટલ ઉપર જોઈ અને પછી જ તુફાન પ્લસની તમારે ખરીદી કરવાની છે, કારણ કે માર્કેટની અંદર પડતા નામવાળા કે આ ટાઈપની ઘણી બધી પ્રોડક્ટો હોય છે। ઘણા ખેડૂત મિત્રો અમને કહે છે કે દિલીપભાઈ, અમે ઇમામેક્ટિન તો વાપર્યું છે 1.9%, પણ અમને રિઝલ્ટ મળતા નથી। તો ખાસ કરીને ખેડૂત મિત્રો જે આ તુફાન પ્લસ જે છે એ બ્રિંજલ સ્પેશિયલ લખેલું જે છે, બરોબર છે, એ જ તમારે જોઈ અને આ પ્રોડક્ટ ખાસ કરીને તમારે ખરીદવાની છે ખેડૂત મિત્રો, બરોબર છે। હવે આપણે વાત કરીએ કે રીંગણીની અંદર ફાલ માટે આપણને 100% સારું અને પ્રભાવી પરિણામ મળે કે જેની અંદર આપણે રીંગણાની સાઈઝ સારી થાય, એની ક્વોલિટી સારી થાય, એનો બજાર ભાવ સારો થાય ને ઉત્પાદન સારું થાય, આ તમામ વસ્તુ જે છે આવરી લેતું હોય એ ટાઈપની આપણે પ્રોડક્ટની વાત કરીએ તો ખેડૂત મિત્રો એની અંદર પણ આપણે છેલ્લા ઘણા સમયથી બે પ્રોડક્ટ વિશેની આપણે માહિતી આપી છે અને આપણા ઘણા બધા રેગ્યુલર ખેડૂત મિત્રો જે છે આ પ્રોડક્ટ વાપરે છે અને સારામાં સારા રિઝલ્ટ લે છે। તો એ પ્રોડક્ટની વાત કરીએ તો ખેડૂત મિત્રો એ છે આ કેબીટી કંપનીનો ઝટકા, બરોબર છે, આ તમે જોઈ શકો છો ઝટકા। હવે આની આપણે વાત કરીએ તો આ જે છે આની અંદર એમિનો એસિડ બેઝ છે, પ્લસ 5 જાતના બીજા જે છે ને અંદર માઇક્રોન્યુટ્રન્સ આવેલા છે કે જેથી કરી અને છોડને સારામાં સારું ફૂટ આપવી, છોડમાં સારામાં સારું વધારેમાં વધારે ફ્લાવરિંગ લાવવું, એ આનું કામ છે। આપણે સાથે વપરાવીએ છીએ આની અંદર જે છે એ પુષ્ટિ 13-045, પુષ્ટિ 13-045T, બરોબર છે। હવે આનો મતલબ શું છે તો કે આની અંદર નાઇટ્રોજન જે છે 6% છે, 18% પોટાશ છે અને ફોર્ટિફાઈડ વિથ કેલ્શિયમ, મેગ્નેશિયમ અને બોરોન, બરોબર છે, એટલે કે આની અંદર ટોટલ 5 તત્વો મળી જાય છે છોડને, બરોબર છે। તો આની અંદર નાઇટ્રોજન મળે છે, પોટાશ મળે છે, કેલ્શિયમ મળે છે, મેગ્નેશિયમ મળે છે અને બોરોન મળે છે, એટલે છોડનો જે છે વિકાસ કન્ટિન્યુ સારો રહે છે, ગ્રીનરી સારી આવે છે,
સાથે જ ફ્રૂટની જે સાઈઝ છે, ક્વોલિટી છે એ પણ સારામાં સારી બને છે. એટલે આપણે આ બંને જ દવા એક સાથે પ્રતિ પંપની અંદર વાપરવાનું છે. ઝટકા જે છે એ પ્રતિ પંપ તમારે 25 ml લેખે વાપરવાનું છે અને પુષ્ટિ 13-045 જે છે એ પ્રતિ પંપ તમારે 50 ml લેખે જે છે નાખી અને સ્પ્રે કરવાનો છે. જો આ બંને વસ્તુનો એક સાથે સ્પ્રે કરી દેવામાં આવે બરોબર છે તો છોડને ટોટલ 11 જાતના ખોરાક મળી જાય અને છોડ જે છે સારામાં સારું એનો ફ્રૂટિંગ, ફ્લાવરિંગ, સાઈઝ અને ક્વોલિટી વાળું જે ફ્રૂટ બનશે, ટૂંકમાં જે રીંગણ બનશે એ એકદમ લાઇટ અને ચમકવાળું બનશે કે જેથી કરીને એનો બજાર ભાવ પણ ઊંચો અને સારો આવે. બરોબર છે. તો ખેડૂત મિત્રો, અત્યારનો જે આ રીંગણીની અંદર ખાસ કરી અને પ્રોબ્લેમ છે તો એનું સોલ્યુશન આપણે તમને આપી દીધેલું છે. એની સિવાય ઘણીવાર ખેડૂત મિત્રો એવા પ્રશ્ન આવતા હોય કે આપણે સારામાં સારી ઈયળની દવાઓ વાપરી હોય બરોબર છે છતાં પણ ટૂંકા અને વ્યવસ્થિત પરિણામ નથી મળતા. આવો પ્રશ્ન જો તમારે આવતો હોય તો અત્યારે જે તમને આ સિન્થેટિક દવાનો ફોટો બતાવી છે બરોબર છે, આ દવા તમારે પહેલો સ્પ્રે કરવાનો છે. એની પછી આપણે સારી સિસ્ટેમિક જે દવા છે ઈયળ માટેની એનો આપણે સ્પ્રે કરીએ તો તમને લાંબુ અને સારું રિઝલ્ટ જે છે જોવા મળતું હોય છે. એટલે એવી રીતે આપણે સ્પ્રે કરવા પડતા હોય છે. તો ખેડૂત મિત્રો, આશા રાખું છું કે મારી માહિતી તમને ગમી હશે. ખેડૂત મિત્રો, આ વિડીયોને તમે વધારેમાં વધારે બીજા ખેડૂત મિત્રો સુધી મોકલો કે જેથી કરી અને એમને પણ સાચી અને સારી કૃષિ માહિતી તાત્કાલિક મળતી રહે. અને હજુ સુધી જો તમે નવા હોય અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો આપણી ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ્સને સબસ્ક્રાઇબ કરી લેવા નમ્ર વિનંતી છે કે જેથી કરી અને સારી એવી કૃષિ માહિતી તાત્કાલિક તમારા સુધી પહોંચી જાય. એ સાથે જ અમને રજા આપશો. જય જવાન, જય કિસાન.